Okay, can you see this essay? Yes, ma'am. એ પણ ઈઝી છે. જો આગળના 3 ક્રિટિક બરાબર સમજાઈ જાય ને તો સિડની પણ સમજાઈ જશે. ક્રિટિસિઝમમાં કેવું હોય છે કે ધ વેરી ફર્સ્ટ ક્રિટિક જે હોય છે ને તે જો સ્ટુડન્ટને બરાબર સમજાયેલા હોય તો જ પાછળના ક્રિટિક્સ કે જે લેટેસ્ટ ક્રિટિક્સ કહી શકાય આપણા માટે તો તે સમજાય. હવે સર ફિલિપ સિડની ઉપર આપણે પાછા જઈએ એના પહેલા આપણે ફરીથી યાદ કરી લેવું જોઈએ. દરેક વખતે આપણે છે ને આગળના ક્રિટિકને યાદ કરી લેવાના કે જેથી હંમેશને માટે પછી યાદ રહી જાય કે ભાઈ પ્લેટો થી શરૂ થયેલું તો પ્લેટો શું કહી ગયેલા, પછી એરિસ્ટોટલ શું કહી ગયેલા. એવી રીતે આપણે અગાઉના લેક્ચર્સમાં 3 ક્રિટિક્સ પ્લેટો, એરિસ્ટોટલ અને લોન્જાઇનસ વિશે શીખ્યા. બરાબર. હું એ 3 ક્રિટિક્સના અનુસંધાનમાં અનુક્રમે 3 કીવર્ડ્સ ફરીથી બોલું છું જે લાસ્ટ લેક્ચરમાં પણ બોલી હતી. ટુ ઇન્સ્ટ્રક્ટ, ટુ ડિલાઇટ એન્ડ ટુ પરસ્યુએડ ઓર ટુ ટ્રાન્સપોર્ટ. પ્લેટોના અનુસંધાનમાં આપણે ટુ ઇન્સ્ટ્રક્ટ કીવર્ડ યાદ રાખવાનો કારણ કે એમણે આપણને એમ કહ્યું છે કે પોએટ્રી ઇન્સ્ટ્રક્ટ કરતી હોવી જોઈએ રીડર્સને. જ્યારે એરિસ્ટોટલે શું કહ્યું છે કે નહીં, ટુ ડિલાઇટ આનંદ આપતી હોવી જોઈએ. જ્યારે રેટોરિશિયન્સ લોકો આવ્યા લોન્જાઇનસના સમયગાળામાં એ લોકોએ કહ્યું કે ભાઈ ટુ પરસ્યુએડ પોએટ્રી સમજાવતી હોવી જોઈએ. અને એ રેટોરિશિયન્સમાંના જ એક લોન્જાઇનસ નીકળ્યા કે જેમણે એમ કહ્યું કે પરસ્યુએડ તો ખરી જ પણ ટુ ટ્રાન્સપોર્ટ લિફ્ટિંગ આઉટ થવું જોઈએ, ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ એક વિચારનું રીડરના માઇન્ડમાં. તો આ 3 કીવર્ડ આપણે યાદ રાખવાના છે ફરીથી, ટુ ઇન્સ્ટ્રક્ટ, ટુ ડિલાઇટ અને ટુ ટ્રાન્સપોર્ટ અથવા ટુ પરસ્યુએડ. આ ટુ પરસ્યુએડ અને ટુ ટ્રાન્સપોર્ટ એ સાથે રાખવાના છે. બેમાંથી એક આપણે ટુ ટ્રાન્સપોર્ટ ઉપર ફોકસ કરી શકીએ. આ 3 પ્રકારના કીવર્ડ્સ એ ત્રણેયના ક્રિટિસિઝમમાંથી નીકળી આવે છે. બરાબર, કે જેની આસપાસ આપણે સ્ટુડન્ટ તરીકે સમગ્ર ક્રિટિસિઝમ સમજાવવું પડે. એટલા માટે આ 3 કીવર્ડ્સ આપણે હંમેશા યાદ રાખવાના. હવે આગળના ક્રિટિક આવે છે સર ફિલિપ સિડની. જોઈએ આપણે કે સર ફિલિપ સિડની હવે આગળ શું કહે છે. સર ફિલિપ સિડનીનો પીરિયડ છે 1554 થી 1586 અહીં લખ્યું છે. અને એમણે જે ક્રિટિકલ એસે એમની બુકમાં લખ્યો છે એમની બુકનું ટાઇટલ જ એ છે એપોલોજી ફોર પોએટ્રી. હવે એપોલોજી એટલે તો માફી માંગવી એમ થાય. કાવ્ય માટે માફી એવો એનો ગુજરાતી અર્થ થાય છે. પણ સિડનીએ આવા પ્રકારનું ટાઇટલ કેમ લખ્યું એના વિચાર સ્વરૂપે આપણે તેમના વિશે થોડું જાણી લઈએ. After the dark Middle Ages came the light of Renaissance, which illumined first Italy and other nations and later on England. જે મધ્યયુગ હતો કે જેને એક અંધકાર યુગ જેવો કહી શકાય. મધ્યયુગમાં લોકો બહુ ભણેલા ગણેલા ન હતા, સાહિત્યને અપનાવતા ન હતા. તેવા પ્રકારના સમય પછી જે સમય આવ્યો ને તે રિનેસાનો સમય કહેવાય છે. હવે તે ઇંગ્લેન્ડમાં આવ્યો તે પહેલા રિનેસા ક્યાં શરૂ થયું હતું? ઇટલીમાં. અને ઇટલી પછી એ બીજા નેશન્સમાં ગયું અને ત્યાર પછી ઇંગ્લેન્ડમાં આવ્યું. હવે રિનેસા છે શું કે જે ગયું અને આવ્યું એમ કહી શકાય? તો રિનેસા એટલે એને માટે ઇંગ્લિશ ફ્રેઝ એવો વાપરી શકાય કે રિવાઇવલ ઓફ લર્નિંગ. લોકોમાં લર્નિંગ કરવા માટેનો એક ઉત્સાહ જન્મ્યો એને રિવાઇવલ ઓફ લર્નિંગ કહેવાય છે.
લોકોમાં આવો એક ઉત્સાહ જાગ્યો કે ચલો ને ભાઈ આપણે સાહિત્યનું વાંચન કરીએ, જે આદર્શ કશુંક લખાઈ ગયેલું છે પહેલાના જમાનામાં, તેમાં જેટલું પણ બધું આઈડિયલ લિટરેચર છે એને આપણે વાંચીએ ફરીથી અને એને ફરીથી લાવીએ અસ્તિત્વમાં. તો આવી રીતે જે ઉત્સાહ લોકોમાં જન્મ્યો કલા અને સ્થાપત્યની વિકસિત થયેલી શૈલી સ્વરૂપે લોકોનો ઇન્ટરેસ્ટ જાગ્યો કલામાં વર્ક ઓફ આર્ટ્સ બધા જ પ્રકારનું આવી જાય, સ્થાપત્યમાં પણ. તો તે એક સમય હતો, તેને નામ આપવામાં આવ્યું હતું કે રિનેસા. બરાબર, સ્પેલિંગ એ રીતનો છે, RENAISSANCE. આ સ્પેલિંગ બરાબર યાદ રાખવાનો રહેશે. તો એને કહેવાય છે રિનેસા. બરાબર, તો ફરીથી એકવાર બોલી જાઉં છું. આફ્ટર ધ ડાર્ક મિડલ એજીસ કેમ ધ લાઇટ ઓફ રિનેસા which illumined first Italy and other nations and later on England. એટલે આ રિનેસા જે આવ્યું તે પહેલા તો ઇટલીમાં આવ્યું હતું. લોકોને ઉત્સાહ પહેલા ઇટલીમાં જાગ્યો હતો જૂના ક્લાસિકલ લિટરેચર પ્રત્યે. ત્યાર પછી બીજા નેશન્સમાં પણ એવો પ્રકાશ પડવા લાગ્યો, લોકો જાગૃત થવા લાગ્યા અને પછી ઇંગ્લેન્ડમાં આવ્યું. અને આપણી ઇન્ડિયા તો બહુ દૂરની વાત છે કે લિટરેચરમાં લોકોને ઉત્સાહ ક્યારથી જાગ્યો છે, બહુ પાછળ આપણી તો પ્રગતિ થઈ છે. It brought revival of learning and with it new concepts of criticism. તો આજે રિનેસા ઊભું થયું, રાષ્ટ્રના વિકાસમાં રિનેસાએ મહત્વનો ભાગ ભજવેલો છે. સાહિત્યમાં લોકોની અદમ્ય ઉત્સાહ ને જાગૃતિ આપવી એટલે એણે જે તે કન્ટ્રીના ઇતિહાસમાં બહુ મહત્વનો ભાગ ભજવેલો છે આ રિનેસાએ. તો તે જ સમયે ક્રિટિસિઝમના કોન્સેપ્ટમાં પણ નવું આવતું ગયું, એમાં પણ રિવાઇવલ ઓફ લર્નિંગ થતું ગયું. અને સર ફિલિપ સિડની વોઝ ધ ગ્રેટેસ્ટ ક્રિટિક ઓફ ધ રિનેસા ઇન ઇંગ્લેન્ડ. તો તે સમયે જ સર ફિલિપ સિડની પણ થઈ ગયા છે કે જે સમયે ઇંગ્લેન્ડમાં રિનેસાનો યુગ ચાલતો હતો. He broke new grounds in literary criticism with his apology for poetry. એમણે તે સમયે એપોલોજી ફોર પોએટ્રી લખી નાખ્યું અને ક્રિટિસિઝમમાં એક નવું ગ્રાઉન્ડ ઊભું કરી દીધું. પણ એમણે એપોલોજી ફોર પોએટ્રી શા માટે લખ્યું? બરાબર છે, પોએટ્રી માટે માફી એમણે કેમ માંગી? તો એવી કંઈક ઘટના ઘટી હતી એમના સમયે કે જે એ સમયે બળવો પોકારી શક્યા નહીં હતા, પોએટ્રીને બચાવી શક્યા નહીં હતા. તો એમને મનોમન ઘણું જ ખોટું લાગ્યું કે હું ખુલ્લેઆમ આ બળવો પોકારી નહીં શક્યો, પોએટ્રીને બચાવી નહીં શક્યો, તો ચલો હું એક બુક લખું છું કે જેનાથી હું એવો પ્રયાસ કરું કે પોએટ્રી બચી જાય. એટલે એવી માફી માંગતા સ્વરૂપમાં એમની બુક લખે છે કે ભાઈ તે સમયે હું ખુલ્લેઆમ પોએટ્રીનો બચાવ ન કરી શક્યો હતો, કારણ કે કેટલાક ચર્ચોના પાદરીઓ, કેટલાક બહારના જે વ્યક્તિઓ હશે તે સમયના મહાન, તેમની સામે એ બળવો નહીં કરી શક્યા હતા. કારણ કે પ્લેટો એમ કહેતા હોય કે પોએટ્રીને અબેન્ડન કરવી જોઈએ. એમણે પ્લેટોએ એમના સમયે પોએટ્રીનો અબેન્ડન કરી હતી, ત્યાગ કર્યો હતો. એમના કોમનવેલ્થમાં પોએટ્રી કોઈ લખી શકતું ન હતું તે સમયે. તો તેવા સમય દરમિયાન આવી રીતે બળવો પોકારવો એટલે થોડું જીવને જોખમ ટાઈપ સમજી શકાય. તો એ નહીં કરી શક્યા હતા, તેથી એમને બહુ ખોટું લાગ્યું હતું મનોમન. તો પછી તેમણે આ બુક લખી નાખી અને તેથી એમણે આવું ટાઇટલ આપ્યું છે એપોલોજી ફોર પોએટ્રી, કે ભાઈ પોએટ્રી માટે માફી. પણ જે બુક એમણે લખી તેમાં એમણે જબરજસ્ત બચાવ કર્યો છે પોએટ્રીનો, અને ત્યાર પછી પોએટ્રી ખરેખર બચી પણ જવા પામી છે. એક નવું દિશા સૂચન સિડનીએ આપ્યું છે. The Roman Catholic Church always discouraged poetry. સિડનીના સમયમાં અને તેમના સમય પહેલા જે રોમન કેથોલિક ચર્ચીસ હતા તે સમયના, તે લોકો છે ને પોએટ્રી લખનારાઓને બહુ ડિસ્કરેજ કરી દેતા કે ખબરદાર જો પોએટ્રી લખી દો, કારણ કે પોએટ્રીમાં જુઠ્ઠાણું ચાલતું હોય છે. તમે બધા રિયાલિટીને ઇમિટેટ કરવામાં ને કરવામાં બધું ખોટું લખી દો છો અને લોકો ખોટી દિશામાં દોરવાય છે. આવું તેમના તરફથી ધમકીઓ મળતી અને પોએટ્સ ડિસ્કરેજ થઈ જતા. તેથી કોઈ પોએટ્રી લખતું જ નહીં, કોઈ બીજા ફોર્મ લખતું પણ પોએટ્રી લખતા નહીં.
અને મોટે ભાગે લેખન કાર્ય બંધ અવસ્થામાં રહેતું, કારણ કે બધી જ બાબતમાં ઇમિટેશન આવી જતું હતું. અને આ બધા લોકો પ્લેટોને અનુસરનારા માણસો હતા. ધર્મને અનુસરનારા માણસો બહુ રૂઢિચુસ્ત હોય છે તે આપણે જાણીએ છીએ. But in the 14th and 15th centuries, it was losing its hold on the minds of the people. પણ 14મી ને 15મી સદી ઇંગ્લેન્ડમાં એવી રહી કે આ ચર્ચના માણસોનો જે લોકોના માઇન્ડને કેપ્ચર કરી રાખવાનો, પકડી રાખવાનો એમનો જે ગ્રીપ હતો ને તે છૂટી ગયો. કારણ કે એવો માહોલ પેદા થયો અને ધીમે ધીમે લોકો છુટકારો પામતા થયા આ રોમન કેથોલિક ચર્ચીસના પ્રીસ્ટ વગેરે લોકોથી. Though there were revolts yet as late as 1585, જો કે બહુ મોડો બળવો પોકારવામાં આવ્યો પોએટ્રીને બચાવવા માટે કે આ લોકો કોણ છે કે ભાઈ પોએટ્રી લખવા નથી દેતા. એમાં સિડની કુડ નોટ ઓપનલી ડિફેન્ડ છે ને, એમાં સિડની તે સમયે જોયા કરતા હતા, સમજ્યા કરતા હતા. પોએટ્રી પ્રત્યે એમને ઘણું માન હતું, પોએટ્સ પ્રત્યે પણ ઘણું માન હતું. પણ લોકો એટલા મોટા મોટા તે સમય હતા કે તેમની સામે બળવો પોકારવો કે ભાઈ અમને પોએટ્રી લખવા દો, કેમ નથી લખવા દેતા, એમને એ નહીં કરી શક્યા હતા અને એવી રીતે પોએટ્રી બચાવી નહીં શક્યા હતા. ઓન ઇટ્સ ઓન ગ્રાઉન્ડ્સ ડિરેક્ટલી, તો પ્રત્યક્ષ રીતે નહીં કરી શક્યા હતા. તેથી એમણે શું કર્યું, પરોક્ષ રીતે આ રીતે બુક લખી નાખી. Therefore he had to write this book. એમણે આ બુક લખવી પડી. અને બુકનું ટાઇટલ એમણે આપ્યું એપોલોજી ફોર પોએટ્રી, એટલે કે પોએટ્રીનું સમર્થન કરવું, બચાવ કરવો અને એક રીતે માફી પણ. એપોલોજેટિકલી એમણે લખી, દોષ સ્વીકાર કર્યો તેમણે કે ભાઈ મારાથી પહેલા એ વસ્તુ નહીં કરી શકાયું. એઝ એન એટેમ્પ્ટ ટુ ડિફેન્ડ પોએટ્રી, આ બુક એમણે પોએટ્રીને બચાવવા માટે જ લખી છે. ઇન હિઝ ડેઝ, સેઝ સિડની regretfully that from almost the highest estimation of learning, poetry was fallen to the level of the laughing stock of children. સિડની પોતે એમ કે છે આ બુકમાં લખતા લખતા નોંધે છે કે ભાઈ આ સમય એ સમય તે હતો કે જે સમયે પોએટ્રી લખવી એટલે ખરેખર તો એક ઉદ્દાત કાર્ય ગણાતું. પોએટ્રી એમને એમ નથી લખી શકાતી, પણ બાળકો પણ હાસ્યજનક એને ગણતા. આપણે નાના બાળકોને એમ કહીએ ને કે તું શું બનીશ, તો કે ડોક્ટર બનીશ, પણ પોએટ તો નહીં જ બનીશ. બાળક પણ હસી નાખતું આ પોએટ્રી ના લખવાની બાબતને લઈને. એટલે બાળકો માટે પણ હાસ્યજનક મુદ્દો બની ગયો હતો તે સમયે. બટ ઇટ ડઝ નોટ ડિઝર્વ ધ સ્કોન ઓફ ધ લર્નેડ. પણ એ બધું જોઈને જે વિદ્વાનો હતા તે લોકો કઈ ગુસ્સે થઈ ગયા ન હતા. એમણે ગંભીરતા દાખવી હતી અને ધીમે રહીને એમણે કશું કરીશું એવું વિચારી રાખ્યું હશે. બટ ધેર રિસ્પેક્ટ બીકોઝ ઇટ ઇન્સ્ટ્રક્ટ્સ. પણ એ લોકો પોએટ્રીને રિસ્પેક્ટ આપતા હતા. કેમ? કારણ કે એ પોએટ્રી, જેમ કે એ લોકોએ જ કહ્યું છે પ્લેટો વગેરે કે ભાઈ ઇટ ઇન્સ્ટ્રક્ટ્સ ને, તમે જ તો કહી ગયા હતા કે સૂચન કરે છે, શીખવે છે. ઇટ ઇઝ મોરલ. એમાં તમે કહ્યું હતું ને કે મોરલ હોવું જોઈએ. ઇટ ઇઝ કન્સિસ્ટન્ટ વિથ રિલિજન, અને તે ધર્મ સાથે જોડાયેલી હતી. યેન કેન પ્રકારે પોએટ્રીને નહીં લાવવામાં જેમ ધાર્મિક સંગઠનો પાછળ પડી ગયા હતા, તો એકને યા બીજી રીતે પોએટ્રી સાથે ધર્મ બેસી ગયો હતો એમ સમજી લો. પોએટ્રીની બાબતમાં એક ધર્મ એની સાથે સાથે વાતને વગોવ્ય રાખતો હતો. એટલે કે પોએટ્રી જ્યારે નામ બોલાય તો રિલિજન પણ નામ બોલાઈ જ જતું હતું. આ બધું લર્નેડ લોકો જાણ્યા કરતા હતા, સમજ્યા કરતા હતા. Thus he had to prove that. તો આવું જ્યારે હતું, માહોલ જ્યારે આવો હતો,
તો સિડનીએ એ સાબિત કરવું પડે કે પોએટ્રી વોઝ નોટ ઇમોરલ, કારણ કે પ્લેટો શું કહેતા હતા કે ભાઈ ઇટ ઇઝ તો મોરલ, સોરી ઇમોરલ. તો એમણે સાબિત કરવું પડે કે ના, ઇટ વોઝ નોટ ઇમોરલ એન્ડ ઇવન ધ ચર્ચ શુડ એપ્રુવ ઓફ ઇટ. અને ચર્ચે પણ પોએટ્રીને તો એપ્રુવ કરવી જોઈએ. ઓનલી ધેટ ધ મેથડ ઓફ પોએટ્રી વોઝ ડિફરન્ટ. સિડનીએ જોયું કે બસ પોએટ્રી લખવાની મેથડ જરાક જુદી છે, તેમાં કંઈક ચેન્જ લાવવો જોઈએ તો એ મોરલ થઈ જાય અને ચર્ચ પણ એને એપ્રુવ કરતું થઈ જાય. તો આવો વિચાર સિડનીએ આવ્યો કે મારે આ બધું સાબિત કરી આપવું પડશે, ત્યારે જઈને કોઈ પોએટ્રીનો વિરોધ બંધ કરશે. હવે બીજી એક બાબત છે અહીંયા કે ઇન ધ સેમ પીરિયડ, આ સિડનીના સમયમાં જ સ્ટીફન ગોસન નામના પણ એક માણસ થઈ ગયા. હેડ ઇન્ડિક્ટેડ, બ્રેકેટમાં લખ્યું છે ઇન્ડિક્ટેડ નો મીનિંગ અબ્યુઝ, ખરાબ શબ્દોમાં નમાજવું, પોએટ્રી ઓન 4 કોઝિસ. એમણે પણ પ્લેટોની જેમ જ 4 કારણે પોએટ્રીને અબ્યુઝ કરી છે. કોણે? સ્ટીફન ગોસને. સ્ટીફન ગોસને શું કહ્યું છે? નીચે 4 કારણ આપ્યા છે. સ્ટીફન ગોસન આવું બોલ્યા છે કે ભાઈ પોએટ્રી ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ, સમયનો બગાડ છે એમ કહે છે. ધારી લો કે આજના જમાના પણ કોઈ સાયન્સનો સ્ટુડન્ટ હોય કે કોઈ કોમર્સનો સ્ટુડન્ટ હોય તો એમને તો એવું લાગે કે આ આર્ટ્સમાં જે બધું આવે છે ને એ હાસ્યાસ્પદ લાગે કે આ વળી શું વેસ્ટ ઓફ ટાઈમ, કંઈક કરવું જોઈએ. એમને એમ લાગે કે આ બધું ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળું જે બધું સ્ટડી ચાલે છે એ જ યોગ્ય છે, ફાઇનાન્શિયલ મેટર્સ વાળા જે સ્ટડી ચાલે છે એ જ યોગ્ય છે. પણ એવું નથી. કોઈ પણ પ્રકારનું એજ્યુકેશન એ હંમેશા યોગ્ય જ હોય છે. એને ફેકલ્ટી વાઇઝ નોટ ડાઉન કરવાની કોઈ જરૂર નથી, એમાં પણ એજ્યુકેશન જ છે. એ પણ લાઈફ ને ઇમિટેટ કરે છે. એમાંથી આપણને દાખલા પુનરુક્તિઓ મળી રહે છે કે જે જીવન જીવાઈ ગયા તેમાંથી આપણને કોઈક ઓલ્ટરનેટિવ મળી રહે છે, વધુ ને વધુ મગજ કસાય છે આપણને લિટરેચરમાંથી. પણ કેટલાક એવા લોકો છે ના સમજ લોકો કે જેમને એવું લાગે છે કે પોએટ્રી ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. તો સ્ટીફન ગોસનને પણ એવું લાગતું હતું કે ભાઈ પોએટ્રી ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. બીજું સ્ટીફન ગોસન શું કહે છે? ઇટ ઇઝ ધ મધર ઓફ લાઈઝ. બહુ ખરાબ શબ્દોમાં એમણે કહી દીધું છે કે ભાઈ પોએટ્રી એ તો જુઠ્ઠાણાની મધર છે. બિલકુલ પ્લેટોના શબ્દોમાં જ એ પણ બોલે છે. સ્ટીફન ગોસન પણ એવું જ બોલે છે, બરાબર. ત્રીજું એ એમ કહે છે કે ઇટ ઇઝ ધ નર્સ ઓફ ફોલ્સહુડ, કે પોએટ્રી જે છે ને તે જુઠ્ઠાણાની પોષક છે. એમાં જુઠ્ઠાણાનું પોષણ થાય છે અને જુઠ્ઠું એવી રીતે વધતું રહે છે પછી, એમ કહી દે છે. અને ચોથી આર્ગ્યુમેન્ટ એમની એમ છે કે પ્લેટો had rightly banished poetry from his ideal commonwealth. એ પ્લેટોને ચડાવી મૂકે છે કે ભાઈ પ્લેટોએ સાચી રીતે જ, યોગ્ય રીતે જ પોએટ્રીને દેશવટો આપ્યો હતો કે પોતાના આદર્શ નગરની કલ્પનામાં તે પોએટ્રીને કદી લખવા દેતા ન હતા. પોએટ્રી માટે કોઈ જગ્યા ન હતી. પ્લેટોએ આવું કર્યું હતું તો તે બરાબર જ કર્યું હતું એમ સ્ટીફન ગોસનનું કહેવું છે. તો આ 4 રીઝન સ્ટીફન ગોસને બિલકુલ સિડનીના સમયમાં જ આપ્યા હતા. હવે એવા સમયે સિડની જેવા કોઈ વ્યક્તિએ, ક્રિટિકે કશુંક લખવું એટલે એ હિંમતને દાદ લેવી ઘટે એમ કહી શકાય. તો એમણે બુકમાં લખ્યું, ભલે એમણે પ્રત્યક્ષ રીતે કોઈ જવાબ નહીં આપ્યો પણ બુકથી આપ્યો અને એમના લીધે પોએટ્રી બચી પણ જવા પામી છે. સિડની took up the challenge and replied each of these charges using the ancient critical authorities like Aristotle, Horace, Cicero, Virgil and the modern authors like Minturno. સિડનીએ શું કર્યું કે પેલા સ્ટીફન ગોસનની આ બધી જે ચેલેન્જીસ હતી ને તે સ્વીકારી લીધી અને આજે બધા એમણે ચાર્જીસ લગાવ્યા હતા, જે ખરાબ રીતે, ખરાબ શબ્દોમાં આવી રીતે જે ક્લેમ કર્યા હતા તે એમણે સિડનીએ કઈ રીતે જવાબ આપ્યા? એમણે એન્શિયન્ટ ક્રિટિકલ ઓથોરિટીઝ એટલે કે જે ક્લાસિકલ જૂના રાઇટર્સ હતા તેમના નામો દઈને, તેમના લખાણોને ટાંકીને
તેમના ક્રિટિસિઝમને ઉદાહરણ સ્વરૂપે લઈને દર્શાવીને એમણે જવાબો આપ્યા. અને તે આદર્શ રાઇટર્સ કોણ કોણ હતા? એરિસ્ટોટલ હતા, ઓરેસ હતા, સિસેરો હતા, વર્જિલ હતા અને બીજા મોડર્ન રાઇટર્સમાં એક મિન્ટરનોનું નામ આપી શકાય. આ બધાને ટાંકીને સિડનીએ એક જવાબ સ્વરૂપે બુક તૈયાર કરી. એમાં બધી જ જાત જાતનું આવી રીતે આ લોકોના લખાણને નોંધીને એ બધું પ્રતિપાદિત કરે છે કે પોએટ્રી ખરાબ નથી. The method of Sydney is that he examines poetry in parts and as a whole. સિડનીએ કઈ રીત અપનાવી કે એમણે પોએટ્રીને ભાગલામાં પહેલા તો તપાસી નાખી કે પોએટ્રીમાં એવું તો શું છે કે લોકો અબ્યુઝ કરે છે. એક પોએટ્રી લો અને તેના છૂટા છૂટા ભાગ કરીને તપાસો અને પછી તેને એઝ અ હોલ એટલે કે આખી સમગ્રતયા તપાસો અને પછી એ શું ઇમ્પેક્ટ કરે છે રીડર્સ ઉપર તે તપાસો. આવી રીતે એમણે મેથડ અપનાવી અને બધી પોએટ્રીની ચકાસણી કરી. તે સમયે જે પોએટ્રી લખાયેલી હશે તે કે જેને જોઈને લોકો અબ્યુઝ કરતા હતા, જેને વાંચીને લોકો અબ્યુઝ કરતા હતા, તે તમામ એમણે ચકાસી, એક્ઝામિન કરી. He considers the points in favor and the points against. એમણે ખાતરી કરી લીધી કે કયા મુદ્દાઓ ફેવરમાં છે કે પોએટ્રીને બચાવી શકાય એ મુદ્દા ઉપર અને કયા મુદ્દાઓ વિરુદ્ધમાં જાય છે કે જેનાથી કદાચ પોએટ્રી નો વિરોધ થઈ રહ્યો છે. તો એવા મુદ્દાઓ એમણે છૂટા પાડ્યા અને પછી ચકાસ્યા. Then he sets for his main thesis that far from being despised, it deserves the highest praise. ત્યારે જઈને એમણે એમનો થીસીસ, મેઇન થીસીસ તૈયાર કર્યો કે જેમાં કોઈ છેતરામણી ન હતી. એમણે પોએટ્રીની ફેવર નથી કરી. વાંચવું હોય તો વાંચી લો એ રીતે એમણે અંદર બધું લખ્યું અને એમની બુક કેટલી ડિઝર્વ બની? હાઈએસ્ટ પ્રેઝ. બહુ જ વખાણવા લાયક બની ગઈ એમની તે બુક, એટલી ફેમસ થઈ ગઈ. સિડની સ્ટ્રેસીસ ધી એન્ટિક્વિટી ઓફ પોએટ્રી. અહીં એન્ટિક્વિટી ઓફ પોએટ્રી ઉપર અંડરલાઈન કરી છે એમણે. શેના પર ભાર મૂક્યો છે? પોએટ્રી નો જૂનો જમાનો, પ્રાચીન યુગ ઉપર એમણે ભાર મૂક્યો છે. એઝ અ જસ્ટિફિકેશન ઓફ ઇટ્સ વેલિડિટી. કે પોએટ્રીનું વ્યાજબીપણું જો પુરવાર કરવું હોય, એની વેલિડિટી માટે, એની વેલિડિટી કેટલી છે પોએટ્રીની તે જો પુરવાર કરવું હોય તો જૂના જમાના ઉપર સિડનીએ ખાસ ભાર મૂક્યો છે. જૂના જમાનામાં જે જૂના લેખકો કે જે આદર્શ લખાણ લખતા હતા તેવા લોકો પર સિડનીએ ભાર મૂક્યો છે. અને એ કેવા લોકો? કયા લોકો? હોમર, વર્જિલ એન્ડ અધર્સ રોટ ગ્રેટ પોએટ્રી. આ કેટલાક નામો આપેલા છે કે જેમણે ખરેખર બહુ મહાન પોએટ્રીની રચનાઓ કરી હતી. They told in verse the stories that are not literally true but enchanted with imagination. એમણે એવી સ્ટોરીઝ લખી હતી કે જે કાવ્યના સ્વરૂપમાં હતી. આ હોમર, વર્જિલ વગેરે છે ને, એમની અગર ખરેખર ઇલિયડ, ઓડિસી તમે વાંચો તો એમ થઈ જાય કે અરે જબરજસ્ત, આવી પોએટ્રી તો કોઈ જ ના લખી શકે. એમ સમજો કે પોએટ્રી તમે નથી વાંચતા પણ કોઈક મહાન સ્ટોરી તમે વાંચી રહ્યા હોય એવું લાગે. પોએટ્રીમાં આજે કોઈને સ્ટોરી કોઈ લખવા કે તો લખી શકે ખરું? સ્ટોરી તો સીધી ગદ્યમાં લખી નાખે લોકો. પણ આ એવા રાઇટર હતા કે જેમણે પોએટ્રીમાં સ્ટોરીઝ લખેલી હતી, આમ ગાઈને વાંચી શકાય તેવી. જેમ આપણું મહાભારત એપિક છે તેમાં કેવી એમ સ્ટોરી છે મહાભારતની, તેવા હવે મહાભારત આપણું મહાન જ ગ્રંથ ગણાય છે ને, તો એમ એવી જ રીતે એમની ઇલિયડ, ઓડિસી વગેરે પણ મહાન ગ્રંથ ગણાતા હતા. તો આટલું કોઈએ સરસ લખેલું હોય તો તેમને કેવી રીતે આપણે અવોઇડ કરી શકીએ? અને that they are not literally true. માની લો કે સાહિત્યની દ્રષ્ટિએ તે ભલે સ્ટોરી સાચી ન હતી
બટ એન્ચાન્ટેડ, લોકોને આશ્ચર્યચકિત અચંબામાં પાડી દે તેવી હતી વિથ ઇમેજિનેશન. લોકો એ ભૂલી જતા હતા કે તે કાલ્પનિક હતી. લોકોને એમ જ લાગતું હતું કે તે અસલિયતમાં ઘટના ઘટી હશે. આવી રીતે લોકોને એન્ચાન્ટેડ કરી દેતી હતી તેમની પોએટ્રી. Thus poetry is as old as mankind. સિડની એવી પણ દલીલ કરે છે આ લોકોને ટાંકીને કે ભાઈ જેટલી આ પૃથ્વી ઉપર માનવ જાતિ જૂની છે ને તેટલી જ પોએટ્રી પણ જૂની છે. કારણ કે હોમર અને હોરેસ વગેરે, વર્જિલ વગેરે જે પાત્રો અંદર લખ્યા છે તે આપણને એટલા જૂના સમયથી ચાલી આવેલા જણાય છે. એના પરથી કહી શકાય કે પોએટ્રી કેટલા જૂના સમયથી ચાલતી હશે. અને તમારો એક યુગ એવો જન્મ્યો કે તમે પોએટ્રીને કાઢવા મથો છો તો નહીં નીકળી શકે. કારણ કે જૂના જમાનામાં પણ લોકોએ પોએટ્રીનો એક્સેપ્ટ કર્યો હતો, સ્વીકાર કર્યો હતો. તો આપણે કોણ છે પોએટ્રીને આવી રીતે ભૂલી જવા વાળા? આવી રીતે એ બચાવ કરે છે. The most important argument in favor of poetry is that the poet is the maker. પોએટ જે છે તે સર્જક છે. આ સૌથી મહાન આર્ગ્યુમેન્ટ કહી શકાય. He invents new things, drawing on his own wit or imagination. તે પોતાની બુદ્ધિ અને કલ્પના શક્તિનો સહારો લઈને કે તેનાથી દોરવાઈને નવી બાબતોનું સંશોધન કરે છે. એવું થોડું છે કે ફક્ત કલ્પના શક્તિ એનામાં છે એટલે એને એમ જ સર્જન કરી દીધું. કંઈક નવું સંશોધન પણ કરેલું કહેવાય ને. કશુંક ઇમિટેશન જ કરેલું છે એવું થોડું છે. એમાં કંઈક નવું સંશોધન પણ કરેલું કહેવાય. જેના બાબત ઉપર આપણે ધ્યાન પણ નહીં દીધેલું હોય કે જે રિયાલિટીમાં હોય છે તો પોએટ આપણું ધ્યાન દોરે છે એના ઉપર. ત્યારે જઈને આપણે તે રિયાલિટીને જોઈએ છીએ. નહીં તો ઘણી રિયાલિટી તો એવી હોય છે કે જે આપણે જોવા પણ તત્પર નથી હોતા. પણ પોએટ લોકો જ્યારે ધ્યાન આપણું દોરે છે ત્યારે આપણે તેના ઉપર ધ્યાન દઈએ છીએ. માની લો કે નાઇટિંગેલ આજે આકાશમાંથી ગાતું ગાતું જતું હોય કે અવાજ કરતું જતું હોય તો આપણે ધ્યાન નહીં દઈએ. પણ કશેક વાંચેલું હોય ને કે ભાઈ રોબર્ટ ફ્રોસ્ટ કે જ્હોન કીટ્સ આવી રીતે નાઇટિંગેલ પર લખે છે અને કેટલું સરસ રીતે કાવ્ય લખે છે તો આપણને આહલાદક લાગે અને ત્યારે જઈને આપણે નાઇટિંગેલ ઉપર ધ્યાન દઈએ છીએ. એટલે એ કશું નવી ઇન્વેન્શન કરે છે પોએટ, એમ કહે છે. હી ઇઝ ધસ અ ક્રિએટિવ આર્ટિસ્ટ. તો આવી રીતે એ નવું સંશોધન કરે છે તો પછી પોએટ કેવો થયો? એક સર્જનાત્મક આર્ટિસ્ટ થયો, ક્રિએટિવ આર્ટિસ્ટ થયો. તો એ પણ ગણના પાત્ર છે. પોએટ પણ ગણના પાત્ર છે. પોએટ કોઈ હાસ્યાસ્પદ માણસ નથી. Then the poet uses the idea of reality. પછી સિડની આવી રીતે લખતા જાય છે કે ભાઈ the poet uses the idea of reality. પોએટ પણ રિયાલિટીનો આઈડિયા તો લે જ છે ને. એ એકદમ જ ક્યાં કલ્પનામાં જતા રહે છે. In doing so he creates a new world. અને એવી રીતે રિયાલિટીને ફોલો કરવામાં પણ એ એક નવી દુનિયાની રચના કરે છે કે જે આપણને ફક્ત ને ફક્ત રિયાલિટીમાં ડોક્યુ નથી કરાવતું, બલકે એક ઓલ્ટરનેટિવ પણ આપે છે રિયાલિટીનો, એક વિકલ્પ પણ આપે છે. હવે ધારી લો કે રિયાલિટી કેટલી હાર્શ હોય તો જો આપણી પાસે લિટરેચર જો હાથમાં ના હોય ને તો એ હાર્શ રિયાલિટીમાં જીવન જીવવું આપણા માટે મુશ્કેલ થઈ પડે. એટલે રિયાલિટી માટે એક ઓલ્ટરનેટિવ પણ જરૂરી છે. રિયલ લાઈફ બહુ ક્રુઅલ પણ હોય છે તો તે સમયે આપણને ઓલ્ટરનેટિવ જોઈએ કે ચલો આપણે સાહિત્યમાં થોડા ઘણા સોલ્યુશન શોધી લઈએ. તો પોએટ આપણને એ ઓલ્ટરનેટિવ પણ આપે છે. આવી રીતે પણ સિડની સમજાવે છે. Then Sidney interprets poetry as an imitation in a quite different way from that of Plato and Aristotle. હવે પ્લેટો અને એરિસ્ટોટલ જે રીતે આપણને ઇમિટેશન સમજાવી ગયેલા તેનાથી સિડની કંઈક જુદું પણ અર્થગ્રહણ કરી બતાવે છે. યાદ કરી લઈએ આપણે કે ફોર પ્લેટો ઇટ વોઝ ઇમિટેશન ઇન ધ સેન્સ ઓફ મિમિક્રી. પ્લેટો માટે ઇમિટેશન એટલે હાસ્યાસ્પદ બાબત હતી. To Aristotle, it was an imitation of reality in which there was something less than nature but also something more than nature. જ્યારે એરિસ્ટોટલ માટે ઇમિટેશન કેવું હતું કે લેસ ધેન નેચર ભલે હતું પણ એમાં મોર ધેન નેચર પણ હતું.
For him, poetry was an art of imitation for the natural pleasure imitation affords. એરિસ્ટોટલ માટે નેચરલ પ્લેઝર મેળવવા માટેનું ઇમિટેશન હતું. એટલે ઇમિટેશન એરિસ્ટોટલ માટે પણ સારું તો હતું, પણ આ રીતે એ માનતા હતા એમ. સિડની થોડુંક અલગ રીતે કરે છે, બટ ટુ સિડની poetry is an art of imitation for a specific purpose, to teach and to delight. આ સિડની માટે ઇમિટેશન થોડુંક અલગ પર્પઝ થી ગણાય છે. ટુ ટીચ એન્ડ ટુ ડિલાઇટ એમનો પર્પઝ એ છે કે આમાં બંને વસ્તુ આવી જાય છે. એમાંથી કશું શીખવા પણ મળે છે ને આનંદ પણ મળે છે. એમાં થોડું થોડું પ્લેટો વિશેનું પણ મળે છે અને થોડું થોડું એરિસ્ટોટલ વિશેનું પણ મળે છે. Yet it is not so much an art of imitation as of invention of creation. જો કે એમ કહી શકાય કે એક સંપૂર્ણપણે સર્જન તો ના જ કહેવાય પોએટ્રી, પણ it creates a new world altogether for edification and delight of the reader. પણ પોએટ્રી એક સાથે એક નવા વર્લ્ડની રચના કરે છે તેના લેખનમાં, તેના રાઇટિંગમાં. તે કયું નવું વર્લ્ડ? કે રીડર માટે પોએટ્રી એક બોધદાયક દુનિયા પણ ઊભી કરે છે અને એક આનંદિત દુનિયા પણ ઊભી કરે છે. એટલે કે એટ અ ટાઈમ રીડર એમાંથી શું કરે છે? એ બોધ પણ એમાંથી મેળવી શકે છે અને આનંદ પણ લઈ શકે છે. હું એક એક્ઝામ્પલ આપું અહીં કે કેવી રીતે આવું બને. પેરેડાઇઝ લોસ્ટ નામનું એપિક 12 બુક્સમાં વેચાયેલું છે, પણ એની સ્ટોરી એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે એ બાઇબલના સેકન્ડ ટેસ્ટામેન્ટમાંથી લખાયેલું હોવાથી તે સત્ય તરફ દોરે છે. એમાં સત્યના અંશો છે અને એમાં એ મિલ્ટને લખેલું છે, બરાબર? તો એ જે પેરેડાઇઝ લોસ્ટ નામનું એપિક છે એ વાંચીએ ને તો એક રીતે આપણને એમાંથી બોધ પણ મળે છે અને આનંદ પણ એટલો જ મળે છે. બોધ ક્યારે મળે છે? કે એ જે શરૂઆતમાં લખે છે કે ભાઈ આમાં મેન જે છે તે ગોડ સુધીનો રસ્તો શોધે છે કે આ ગોડે પૃથ્વીનું સર્જન કેમ કરવું પડ્યું, કેવી રીતે કર્યું, તે બોધ આપણને એમાંથી મળે છે. એ સ્ટોરી જે જાણે તેને ખબર પડી જાય કે હું અત્યારે શું કહેવા માંગુ છું. અને આનંદ આપણને એમાંથી ક્યારે મળે છે? જ્યારે ગોડ અને સેટનની ફાઇટ અંદર બતાવેલી છે ત્યારે મળે છે. આનંદ ત્યારે પણ મળે છે જ્યારે એડમ અને ઈવ જંગલમાં હોય છે તે સમયે પણ થોડોક આનંદ આપણને મળે છે. જે સમયે પૃથ્વી ઉપર પહેલું સ્વર્ગ ગોડ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હતું, પછી સ્વર્ગ કેવી રીતે જતું રહ્યું, માણસે કઈ ભૂલ કરી કે જેથી પૃથ્વી ઉપરથી સ્વર્ગ ઉડી ગયું, એ બધું આપણને આનંદદાયક લાગે છે જાણવાનું. તો આ એક એક્ઝામ્પલ મેં આપ્યું કે ભાઈ પોએટ્રીમાં આ પ્રકારની એક નવી દુનિયા એક સાથે જોવા મળે છે. કે ભાઈ એમ કહો છો ને કે ભાઈ પોએટ્રી બોધદાયક હોવી જોઈએ, ટુ ઇન્સ્ટ્રક્ટ હોવી જોઈએ, તો એ પણ હોય જ છે ને. અને જેમ એરિસ્ટોટલ કહે છે તેમ ડિલાઇટ અંદરથી મળવું જોઈએ, તો તે પણ મળે જ છે ને. સિડની એમ કહે છે. Thus for Plato, imitation took place between poetry and the outside world. પ્લેટો માટે કેવું હતું કે ઇમિટેશન કોની વચ્ચે એ બતાવતા હતા? પોએટ્રી અને આઉટસાઇડ વર્લ્ડ. આઉટસાઇડ વર્લ્ડ એટલે આપણી જે દુનિયા છે તેનાથી પરે. એટલે કે રીડર જે દુનિયામાં પોએટ્રીમાં જે દુનિયા જુએ છે તેનાથી પરે, આપણું જે ફિઝિકલ વર્લ્ડ છે તેની વાત કરું છું. તો પ્લેટો ઇમિટેશનને પોએટ્રી અને આઉટસાઇડ વર્લ્ડની વચ્ચે નિહાળતા હતા, બરાબર? કે એમાં ઇમિટેશન રહેલું છે. ફોર એરિસ્ટોટલ ઇટ ટુક પ્લેસ વિધિન ઇટસેલ્ફ. એરિસ્ટોટલ માટે કેવું હતું કે ઇમિટેશન એની અંદર જ રહેલું છે, પોએટ્રીમાં જ રહેલું છે. ફોર સિડની the process of imitation take place between poetry and the reader. પણ સિડની માટે તો ઇમિટેશન તો છે જ, પણ એ કોની વચ્ચે બતાવ્યું છે? પોએટ્રી અને રીડર વચ્ચે. અને સૌથી મોટી વાત તો સિડની એ કહી દે છે કે ઇટ ઇઝ અ રીડર હુ ઇમિટેટ્સ વોટ ધ પોએટ ક્રિએટ્સ. એમણે આ સંશોધન કર્યું કે એકચ્યુઅલી ધ રીડર ઇમિટેટ્સ કરે છે, પોએટ થોડું ઇમિટેટ કરે છે, પોએટ ક્રિએટ કરે છે. પોએટ તો પોએટ્રીનું સર્જન કરે છે જેને રીડર ઇમિટેટ કરે છે. તો પ્લેટોએ એ તો નહોતું શોધ્યું
એરિસ્ટોટલે એ તો નહોતું કહ્યું કે ભાઈ રીડર ઇમિટેટ કરે છે. ઓકે, તો સિડની એમ કહે છે કે ભાઈ ઇટ ઇઝ રીડર હુ ઇમિટેટ્સ વોટ ધ પોએટ ક્રિએટ્સ. Poetry, moreover, is superior to history, philosophy, and other branches of knowledge. સિડનીએ એ પણ નોંધ્યું કે પોએટ્રી એમ જોવા જાય ને તો વધુમાં એ સુપીરિયર છે કોનાથી? હિસ્ટ્રીથી પણ સુપીરિયર છે. આપણને એમ થાય કે અરે બાપરે, હિસ્ટ્રીથી પણ કેવી રીતે સુપીરિયર થઈ ગઈ પોએટ્રી? સમજાવું છું, આમાં સિડની સમજાય છે. ફિલોસોફીથી પણ પોએટ્રી સુપીરિયર કહી છે એમણે. એન્ડ અધર બ્રાન્ચીસ ઓફ નોલેજ, નોલેજના જેટલા પણ બીજી શાખાઓ છે, જેટલા પણ બીજા માધ્યમો છે, એ બધાથી પોએટ્રી સુપીરિયર છે એમ કહે છે સિડની. કેવી રીતે? તો કે હિસ્ટ્રી ગીવ્સ ધ પર્ટિક્યુલર ટ્રુથ, કોઈ એક ખાસ ટ્રુથ આપે છે હિસ્ટ્રી, બરાબર? એમ સમજી લો કે ઈસવીસન વગેરેના આંકડા આપે છે, જે તે સમયે જે ઘટના ઘટી ગઈ હોય તેનું ટ્રુથ વિશે જણાવે છે. વિચ કેન નોટ બી ચેન્જડ, કે જે બદલી નથી શકાતું. નહીં તો હિસ્ટ્રી ખોટી પડે જો બદલાઈ જાય તો. એટલે હિસ્ટ્રી કેન નોટ બી ચેન્જ, બરાબર છે? એન્ડ ઇટ ઇઝ ઓનલી અબાઉટ ધ પાસ્ટ. હિસ્ટ્રીમાં કેવું હોય છે કે ફક્ત તેમાં ભૂતકાળ વિશે જ આપેલું હોય છે. એટલે હિસ્ટ્રીમાં એક પર્ટિક્યુલર સમય હોય છે, ફક્ત ભૂતકાળ વિશે જ હિસ્ટ્રી લખાય છે. હિસ્ટ્રી કદી ભવિષ્ય વિશે નથી લખાતી, એમાં બધું ભૂતકાળ જ હોય છે. ફિલોસોફીથી પણ પોએટ્રી સુપીરિયર છે એવું કહેવાનો મતલબ શું? તો કે ફિલોસોફીમાં એવી કઈ ખામી છે? તો કે ફિલોસોફી મોર ઓર લેસ ડીલ્સ વિથ એન આઈડિયલ ટ્રુથ. ઓછા વત્તા પ્રમાણે ફિલોસોફી માત્ર ને માત્ર એક આદર્શ ટ્રુથ જે હોય છે તેની સાથે જ ડીલિંગ કરે છે. બટ ધીસ ટ્રુથ ઇઝ ઇન રિલેશન વિથ સ્પિરિચ્યુઆલિઝમ. પણ આ જે આઈડિયલ ટ્રુથ છે તે ફક્ત આધ્યાત્મિક જે ટ્રુથ છે, ફક્ત એટલા પૂરતી જ ફિલોસોફી છે એમ કહેવાય છે. સિવિક એન્ડ લો, પછી આપણી સાથે આપણે જે નિયમો સાથે આજના જમાનામાં કે ગઈકાલના જમાનામાં જીવતા હતા, જે સિવિક એન્ડ લો જે છે, ડીલ વિથ ધ ડ્યુટીઝ ઓફ અ સિટીઝન. સિવિક અને લો માં કેવું હોય છે કે એ સિટીઝનની ફરજો બતાવે છે કે તમારી આટલી આટલી નાગરિક તરીકેની ફરજો છે. બટ ધીઝ મે ચેન્જ ઇન એવરી એજ. પણ આ ફિલોસોફી, આ હિસ્ટ્રી, આ બધા લોઝ, આ સાયન્સ, એ તો સમયની સાથે ચેન્જ થઈ જાય છે. સાયન્સ પણ ફેક્ટ બતાવે છે પણ સમયની સાથે એ પણ ચેન્જ થઈ જાય છે કે નહીં? એક સમય હતો કે સાયન્સે એમ કહ્યું હતું કે આ કોસ્મોસની અંદર માત્ર ને માત્ર there are 9 satellites are there, માત્ર 9 ગ્રહ હતા એમ કહ્યું હતું. અને હવે તો સાયન્સ એમ કહે છે કે ખરબો અને અબજો તો ગેલેક્સીઝ છે કોસ્મોસમાં. તો એક ગેલેક્સીમાં તો કેટલાય ખરબો બ્રહ્માંડો બતાવે છે. એ તો સાયન્સ ઇઝ અનેબલ ટુ ફાઇન્ડ આઉટ ઓલ ઓફ ધેમ. સાયન્સને ફક્ત 9 ગ્રહ મળ્યા હતા, તે તેની એબિલિટીની બાબત હતી, કારણ કે એટલો ખર્ચો થાય ગ્રહને શોધી કાઢવામાં. તો સાયન્સ પણ એના નિયમો વગેરે ચેન્જ કરે છે. એ બધું ચેન્જ થાય છે એક સમયે. એટલે સમયે બધું ચેન્જ થઈ જાય છે, બરાબર? બટ it is only poetry which gives an ideal of truth which relates to the past, to the present and to the future. પણ પોએટ્રી એક એવું ટ્રુથ બતાવે છે કે જે પાસ્ટમાં પણ હતું, પ્રેઝન્ટમાં પણ છે અને ફ્યુચરમાં પણ રહેશે. તો આવા પ્રકારની દલીલ સિડની સિવાય કોઈએ નથી કરી. આવી રીતે જાગૃતિ સિડની સિવાય પ્લેટોએ નથી કરી. એટલે સિડની આ રીતે ડિફરન્ટ બને છે. Thus, Sydney contributed significantly to the theory of poetry. તો આવી રીતે સિડનીએ બહુ અર્થસભર રીતે પોએટ્રીની થિયરીમાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપણને આપ્યું છે. અને આવી રીતે તેમણે એપોલોજી ફોર પોએટ્રી લખીને પોએટ્રીને બચાવી પણ લીધી છે. અને તેમના પછી જે સમય આવ્યો તે સમયે પોએટ્સ લોકો ઊભા થઈ ગયા અને પોએટ્રીને વધુ ને વધુ વેગવંતી બનાવી અને પોએટ્રી ફોર્મમાં આવ્યું. અને આ જે સમય હતો તે આપણે જોયું કે 16th સેન્ચુરી બતાવી છે. તો 16th સેન્ચુરીમાં તો ઇંગ્લેન્ડ વોઝ known as the nest of singing birds. Everyone wanted to become a poet in those days. એવું તે સમયે બોલાતું હતું.
ઓકે, તો સિડની આપણે અહીં હવે પૂરો કરીએ છીએ, બરાબર? આટલું કાયમ સમજ પડી જવી જોઈએ. ઓલરાઈટ, ઓકે.